હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય વ્લોગ. તો જો આજના વ્લોગની શરૂઆત થઈ ગઈ છે અત્યારે. તો આજે છે અમારા દાદીનું શ્રાદ્ધ, તો એના માટે અહીંયા પૂરી તૈયાર થાય છે. શાક દાળ બધું જ રેડી થઈ ગયું છે, દાળ ભાત બધું. તો બસ રસોઈવાળા આવી ગયા છે. રસોઈ કરી બરાબર કે નહીં કરી? કમ્પ્લીટ ને? તો બસ રસોઈ બી થઈ ગઈ છે, બધું અહીંયા લાઈન મૂકી દીધું છે. અને ઘરના ત્રણે ફેમિલી ભેગા પણ થઈ ગયા છે. તો હવે બસ તૈયારી કરીએ જમવાની. તો જો અમે જમી કરીને ફ્રી થઈને હવે બધા બેઠા છીએ અને આંદીભાઈ તોરણ વેચવા લાયા. તોરણ વેચવા લાયા છો? ઓહો, સરસ છે. મને તો પેલું ગમ્યું, પણ મસ્ત છે એ રહ્યું, મસ્ત તોરણ છે. આ વ્હાઈટ બતાવજો ગીતા માસી, આ વ્હાઈટ એ મસ્ત છે, પણ એ આપણે છે ને આમ ડલ પડી જાય કે પેલા કે બંગલામાં ચાલે ના. સરસ છે આ ગીતા માસી, મસ્ત લાગે આગળના દરવાજે. મસ્ત છે. આંદીભાઈ કોક વાર પૈસા વેચે તો કોક વાર તોરણ વેચે, એવું આંદીભાઈ? મને તો પૈસા હાલો, તોરણ નહીં લેવા મારતો. આંદીભાઈ, એ આંદીભાઈ, ઓ આંદીભાઈ, મને તો પૈસા હાલો, તોરણ નહીં લેવું. નહીં અનિલ, આંદીભાઈ જોડતી હું લેવાની અનિલ? બસ તોરણ નહીં લેવા માંગો, પૈસા હાલો. જો પેલો આવ્યો લેવા. જો આંદીભાઈ ગણે છે પાછી. આંદીભાઈ કે આખો ડબ્બો ભર્યાલ પૈસાથી, કે એની કહેજે આખો ડબ્બો ભર્યાલ કે પૈસાથી. ખાલી છે પાકીટ, ખોલીને જો તો ખરા. અલી આંદીભાઈ પૈસા ગીતાબાઈ કે પૈસા આંદીભાઈ જોડે જ માગવાના, નહીં આને? ના જો આલા ગીતાબા આલ, અલી લઈ જશે એ તો. અમે અમૃત કાકા કહેતો હતું. જો ચાનો ટાઈમ થઈ ગયો, ભાભી બનાવવા ગયા ચા. હું કરાવું છું અનિલનો હોમવર્ક. ચા પીવી છે? જવું છે જલ્દી કારોલી? એમ થઈ જવાનું, રહેવાનું સારી. કાલ મંગળવાર છે, રહી જાઓ. જઈશું રોનકના બધા ચોક, રહી જાઓ. પેલા કહેશે હમણાં તો કુણાલભાઈને જવું છે, ઉતાવળ આવી છે ઘેર જાને, એટલે આંદીભાઈને ઉતાવળ કરાવે. જવું તમારે ઘેર જવું? આવાય હુરન જવાય હુરો. ના, દૂધ પાક ખાઈને ગેન મારવું જોઈએ, હુઈ જા. નાચી જ કરીને ગીતા હાસી. આ ગોડો ઘેર જાય છે હવે. જો બધું જ કામ પતી ગયું છે અત્યારે. અને મારા ફોઈજી, પછી અમારા ગીતા માસીન બધા એમના ઘરે પણ જતા રહ્યા. જમવાનું બધું બપોરે પતી ગયું. પછી થોડીક વાર બેઠા હતા અને અત્યારે અમે ગયા હતા હેનિલને ટ્યુશન મૂકવા માટે. તો ત્યાં બાજુમાં છે ને કાસાની થાળીનું જે પેલું માલિશ કરે ને પગમાં, એ હતું. તો મારા આજે એમ કે ટ્રાય કરવો હતો ને, તો હું અત્યારે ત્યાં ગઈ હતી. તો ત્યાં એમને એવું કીધું, ત્યાં માલિશ કરી 20 મિનિટ. અને પછી અત્યારે એવું કીધું કે થોડીક વાર અડધો કલાક રેસ્ટ કરીને પછી કલાક રહીને અને ગરમ હુંફાળા પાણીમાં પગ ધોઈ નાખજો. તો અત્યારે બસ હું થોડીક વાર રેસ્ટ કરું છું, પછી ગરમ હુંફાળા પાણીમાં પગ મૂકું, પછી જોઉં કે આખો દિવસ મતલબ જોઈ જોઉં કે કેવું મને એનાથી લાગે છે. પછી હું તમને મારો એક્સપિરિયન્સ શેર કરું. અત્યારે વાગી ગયા છે સાંજના 6:30 અને બસ જસ્ટ હમણાં જ હું બધું કામ ફિનિશ કરીને ફ્રી પડી છું. ઘરે હા
ઘરે છે ને તો બધું અસ્તવ્યસ્ત હતું, એ બધું સરખું કરી દીધું. મસ્ત અત્યારે પોતું કરવાનું હતું, પોતું કરી દીધું. પછી હમણાં ગરમ પાણીથી મારે પગ ધોવાના હતા ને, પેલું કાંસાની થાળીમાં જઈને આવી હતી ત્યાં, એના માટે થઈને તો મેં જસ્ટ હમણાં જ પગ ધોયા ગરમ પાણીમાં થોડીક વાર મૂકી રાખીને. આમ તો સારું લાગે છે, પણ હું મારો તો જેન્યુઅન એક્સપિરિયન્સ કહું ને, મારો તો જેને નસનો પ્રોબ્લેમ હોય ને એ જો જવા માગતું હોય ને તો પાછળથી ફરીથી દુખાવો સહન કરવાની તાકાત રાખવી પડે. જેમ કે મને પગમાં નસનો પ્રોબ્લેમ છે, તો હું જઈને આવી ને તો અત્યારે મને બધું થોડુંક વધારે જેમ પહેલાં દુખતું હોય ને એવું દુખે છે. તું આવી ગયો? ઓહો, પહેલાં દુખતું હતું ને એવું થોડુંક દુખવા લાગ્યું છે અત્યારે. અને મતલબ ખાલી જો પગ માટે જો એક્યુપંચરનું કે એવું કંઈ હોય, અથવા તો કોઈ પગમાં એવી કોઈ પ્રોબ્લેમ ના હોય ને જવું હોય ને તો ચાલે. મને તો એવું લાગ્યું કે જેના નસનો પ્રોબ્લેમ હોય ને એના દુખાવો વધી બી શકે છે. બધું જરૂરી નથી કે બધી જ વસ્તુ આપણને સૂટ કરે. અને મને તો એટલું બધું કંઈ એવું લાગ્યું નહીં. ઉપરથી મને દુખાવો વધી ગયો એટલે પછી હું આડી પડી હતી ને તો એ ઊભી થઈ ગઈ. અમે તું કામ કરવા દે, તો હું કામ કરવા લાગી. અમને તો ખબર નથી. અમે તને ટ્યુશન મૂકવા આવ્યા હતા ને, કેટલો એટલો સિન્સિયર બની ગયો હતો ને જાપેથી ટ્યુશનના. બાય એગુ જેમ બેગુ અને ઘરે જો મારી તો અહીંયા કેટલું મને તો બોલવું જોઈને કેટલી મસ્તી કરાવે, બોલાવી દે છે મને. આગળ જા મમતા મેમ જોવે છે, એમ કહેશે કે તાર માસીને મેં તને કીધું તોય તું મારું છું. હા તો કાલ જોજે હવે તને પનિશમેન્ટ. એક દિવસ તે અનિલ મને બહુ મારતો હતો ને તો મેડમને કહી દીધું, તે એવી પનિશમેન્ટ મળી ને, મજા આવી હતી ને? નહીં મજા આવી હતી વાળા. તો બસ આજે તો રસોઈમાં કે એટલું બધું આને પોતે કીધું મજા આવી હતી, તો મેં કીધું મજા આવી. સારું. હા તો આજે રસોઈમાં એટલું બધું કંઈ છે નહીં, કેમ કે આજે શું ખાવાનું? સવારે ખીચી કપાકું બસ, એને તો બીજું કંઈ ભાવતું નહીં. સવારે ખીર બનાવી હતી તો એ થોડીક પડી છે, અને રોનક બપોરે નહોતા જમવામાં એટલે એ રાત્રે જમી લેશે એ ખીર પૂરી. એમના માટે ફરીથી થોડી ગરમ પૂરી કરીશું. હખણો રહે ને એની અને હા બધા જોવે છે જો. અને મારા બધાનો પણ વિચાર એવો જ છે કે જો કે મને તો એટલી બધી ખીર ભાવતી નથી. મેં તો બપોરે બી નહીં ખાધી ને અત્યારે બી નહીં ખાવાની. પણ થોડુંક બટેકાની સબ્જી પડી છે તો એની જોડે ગરમ ગરમ પૂરી કરીને ખાઈ લઈએ, અને રોનક માટે પણ ગરમ ગરમ પૂરી કરી દઈએ. બસ જો હવે ચાલુ મોબાઈલ ચાલુ, ટીચરને વિડીયો ઉતારીને મોકલી જ દઉં છું. તું જો તો જોઈએ હવે આગળ શું થાય છે. રોનક કેટલા વાગે આવે છે ને જો સાંજે અમારે એક જગ્યાએ જવાનું છે કામથી, શૂટના કામથી. તો એ સાંજે નહીં મતલબ રાત્રે જેટલા વાગે રોનક આવે એટલા વાગે પોસિબલ થાય ત્યારે જવાનું છે. તો જોઈએ હવે કેમનું પોસિબલ થાય છે, નહીં તો પછી કાલે. તો જો મમ્મીને છે ને તબિયત થોડી ખરાબ થઈ ગઈ છે, તાવ આવે છે, ઠંડી વાઈને. તમે અહીંયા દવા લેવા આવ્યા છીએ દવાખાને, જોઈએ શું કહે છે ડૉક્ટર. હે ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો જો આજે થઈ ગયો છે ડે 2, અને કાલે રાત્રે પછી જેમ મેં તમને લોકોને કીધું એમ મારે ને રોનકને એક જગ્યાએ બહાર જવાનું હતું. તો અમે ત્યાં ગયા તો ત્યાં બહુ જ લેટ થઈ ગયું હતું, એટલે પછી ત્યાં જવામાં પણ લેટ થઈ ગયું હતું અને ત્યાંથી આવવામાં પણ લેટ થઈ ગયું હતું, એટલે મેં બીજો કોઈ વ્લોગ લીધો નહોતો. અને પછી અમારે ઉતાવળ પણ એટલી જ હતી એટલે પછી અમે કોઈ વ્લોગ લીધો નહોતો. બસ આ વ્લોગનો એન્ડ હું અહીંયા જ કરું છું. તો જો તમને મારો વ્લોગ પસંદ આવ્યો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું અને કમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા. બાય બાય, જય દ્વારકાધીશ.